ગુડ મોર્નિંગ, જય શ્રી રામ મિત્રો। સવારમાં આજે વરસાદ ચાલુ છે તો આપણે આવી ગયા ધાબે। અને ધાબે આવ્યા પછી આપ લોકોને ખબર છે કે જે લોકો કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમણે સવારમાં કારીગર અને મજૂરોને કામ સોંપવાનું હોય છે। જો વરસાદ ચાલુ હોય તો અંદરનું કામ લેવાનું હોય છે અને જો વરસાદ ના હોય તો બહારનું કામ લઈ શકાય છે। તો એમ કહી શકાય કે આંબાલાલ કાકાની જેમ આગાહી આપણે જોઈ અને ત્યાર પછી કામની લાઈન કરી શકાય છે। તો સવારના નિત્યક્રમ મુજબ બંને ફ્રેશ થઈ અને અમે નીકળી ગયા અમારી સોસાયટીમાં આવેલા અમારા બીજા મકાન ઉપર નાસ્તો કરવા માટે। અને નાસ્તો પતાવ્યા પછી મારે એક્ઝેક્ટ 7:30 વાગ્યે જવાનું હોય છે ઠક્કરનગર એપ્રોચ। ત્યાં અમારા ડેઇલીના કારીગર અને મજૂરો મારી રાહ જોઈ અને બેઠા હોય છે। મિત્રો, મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે અને આ અમારા અતુલ કાકા છે। તેમણે અત્યારે પાળાપીડનું તોડફોડ કામ ચાલુ કરી દીધું છે। આખો દિવસ કયું તોડફોડ કામ કરવાનું છે એ બધું જ મેં અતુલ કાકાને બતાવી દીધું। અને ત્યાં થોડી વારમાં મારા બાપુજી કામ ઉપર આવી ગયા અને હું અત્યારે મારે બેંકના કામ બાબત જવાનું હોવાથી ઘરે જવા માટે નીકળી ગયો છું। પહેલાં હું ઘરે જઈ અને ત્યાંથી બધા ડોક્યુમેન્ટ લઈ તેમની ઝેરોક્ષ કરાવી અને ત્યાર પછી હું બેંકે જઈશ। અને હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યાં 10 થઈ ગયા હતા અને બાળકોનું ટ્યુશન ચાલુ થઈ ગયું હતું। તો બાળકોને વધારે ડિસ્ટર્બ ન કરતા બધા ડોક્યુમેન્ટ લઈ અને હું ઉતરી ગયો નીચે। તો અત્યારે અમે જઈએ છીએ હું અને મારા બા બંને બેંકની અંદર। મારા બાના ખાતામાં ઓછામાં ઓછા 10 થી 15 લાખ રૂપિયા પીડ્યા છે। અને આજે અમે 1 વર્ષ ત્યાં મનાવતા હતા કે બા તમે અમને આ પૈસા આપી દો, પણ એ માનતા નહોતા। તો અત્યારે માની ગયા છે। એવું કંઈ નથી મિત્રો। તો આજે 3 દિવસ પહેલાં બેંકમાંથી ફોન આવ્યો હતો કે તમારું મમ્મીનું ખાતું છે તે છેલ્લા 2 વર્ષથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન નથી થયું તો એ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે। તો એમની કેવાયસી કરવા માટે હું અને મારા મમ્મી આજે જઈ રહ્યા છીએ। મારા છોકરાને એને હું પૂછે ઈ તો ચાકી તો ગમીને ઠેકાણ સહી થાય એમ થોડા લે। જો મારી બહુ હોશિયાર છે તમારે। હા, એનું બધી વાંચતા આવડે છે। એમ કે છે પૂછીને સહી કરવું એમ પૂછીને જ કરું મારા છોકરાના, એની કરવાની છે એની નહીં। બેજાવ બાલો ગમે ઈ કોઈ હોય બેજાવ મોટો ઠેલો લઈ લો ને બેગ પૈસા લેવા માટે। પૈસા આ છે યા છે ને પ્રિન્ટ પૈસાની 20 રૂપિયાની પ્રિન્ટ કઢાવ આવ્યો હતો। 10 ની હવે રાજસ્થાનની પ્રિન્ટ કઢાવો। પૈસાની હોત પ્રિન્ટ નીકળે હે એટલે જ તરત દાદા એને બધા મકાન લઈ લીધા। યા અમારી સોસાયટીનો માનવ છે અને પ્રિન્ટ કઢાવવા આવ્યા છે પૈસાની। તો ફાઇનલી મિત્રો અત્યારે અમે બેંકમાં જે કેવાયસીનું કામ કરવાનું હતું તે કામ પતાવી અને સાથે અમે મારા મમ્મીના ખાતાનું એટીએમ કાર્ડની પણ એપ્લિકેશન આપી દીધી હતી અને અડધો કલાક વેઇટ કરી અને એટીએમ પણ અમને સાથે આપી દીધું છે। તો કાલે એ એટીએમમાં પિન જનરેટ કરી અને એટીએમ ઉપયોગ કરી શકશું અમે। હવે અમે જઈ રહ્યા છીએ ઘરે। બાકી બાયુ માટે પકોડી લેવા નથી ને? બાયુ માટે પકોડી લેવાની હોય, ખરીદી કરવાની કરતા જઈએ। ખાતામાંથી પૈસા ઉપર લીધા જ ઘણા આપણે। હા, અત્યારે વાગ્યા છે સાંજના 5 અને હું ઘરે છું કારણ કે હું 3 દિવસ પહેલાં જે સાઇટનું બાકરોલ માપ લીધો હતો તેમનું એસ્ટિમેટ કાઢવાનું અને પ્લાન બનાવવાનું હજુ મારે બાકી હતું। કારણ કે અમે 2 દિવસ પહેલાં ગોંડલ એક અમારો પ્રજાપતિ સમાજનો સરસ્વતી સન્માન સમારોહના કાર્યક્રમમાં અમે હાજરી આપવા માટે ગયા હતા। અને અત્યારે મેં કામ ચાલુ કર્યું છે। હજી તો એ શેડનું માત્ર બોર્ડર લાઈન બાંધી છે। તો ક્યારેક હું આગળના વિડીયોમાં તમને બતાવીશ કે ભાઈ આ પ્લાન કઈ રીતનો બનાવું છું, માપ સાઇઝ કઈ રીતનો લઉં છું અને આખો પ્લાન 2Dમાં 3Dમાં કઈ રીતનો હું ક્રિએટ કરું છું અને ત્યાર પછી અમે પ્રેક્ટિકલી પ્લોટમાં ઇમ્પ્લિમેન્ટ કઈ રીતના કરી છીએ। મિત્રો, કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના વ્યવસાયમાં જ્યારે પોતાના ક્ષેત્રની અંદર સફળ થાય છે ને ત્યારે સમાજને માત્ર ને માત્ર તેની સફળતા દેખાતી હોય છે।
પણ એની પાછળ કરેલો દિવસ અને રાત અથાગ પરિશ્રમ સમાજને દેખાતો નથી. અને જો સમાજને તમારે સફળતા બતાવવી હોય તો એની પાછળ તમારે કલાકો સુધી મહેનત કરવી પડે છે અને અથાગ પરિશ્રમ કરવો પડે છે, રાત દિવસ ઉજાગરા કરવા પડે છે. તમારા ક્ષેત્રની અંદર રસ લઈ અને તમારે આગળ વધવું પડે છે. હું મારું વર્ક અહીંયા થોડી વાર સ્ટોપ કરી અને હું જાઉં છું ચા પીવા માટે, કારણ કે ચા પીવાનો બહુ મને શોખ છે. અને મારા કામની અંદર હું જ્યારે ઘણી વખત હું રાતે એકલો પ્લાન બનાવતો હોય ત્યારે હું જાતે ચા બનાવી અને પી લઉં છું. સવારે બધાને ખબર પડે કે ભાઈ રાતે મોડા સુધી જાગતા હતા તો પોતે જાતે ચા બનાવી અને પી લીધી છે. તો હું જાઉં છું અત્યારે ચા પીવા માટે. મારું લેપટોપ અહીંયા એમનું સ્ટાર્ટ છે, કારણ કે ચાર્જિંગમાં છે, અને શટડાઉન કરીશ ને પાછું આવી અને ચાલુ કરીશ તો ઘણો બધો સમય લાગશે. પાછું મારે હજી વર્ક કરવાનું બાકી છે. બહાર મસ્ત મજાનો ઝરમર વરસાદ ચાલુ છે અને ટાઢોળા જેવું લાગે, તેથી મને એમ થયું કે લાને થોડી ચા પી લઈએ, મજા આવી જાય. સુનિલભાઈ શું જોવે? નાવાનું મન થાય કાં? જ્યારે હું પહેલાં ઘરેથી ચા પીને આવ્યો ત્યારે અમારા કર્મભાઈ સ્કૂલેથી આવી ગયા હતા અને એમની રિક્વાયરમેન્ટ હતી કે પપ્પા મને ટીવી ચાલુ કરી દો. તો ફાઇનલી એમનું ટીવી ચાલુ અમે કર્યું છે. આ છે કર્મભાઈ. મસ્ત મજાની ગરમા ગરમ આદુવાળી કડક ચા પીને આવ્યો ત્યાં સુધી મારા લેપટોપને પણ એમ થયું કે ભાઈ આપણે પણ થોડો આરામ કરી લઈએ. તો એ પણ સ્લીપિંગ મોડમાં વહી ગયું હતું. હવે આપણે એમને જગાડીએ, ભાઈ ઉઠો. તો ફરી પાછા કામે વળગી જઈએ. મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 7:30 અને આજનો વર્ક અહીંયા આપણે ક્લોઝ કરીશું. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં બતાવજો. અને હા, જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ફરી મળીશું એક મસ્ત મજાના નવા વિડીયોમાં. ત્યાં સુધી આપના પ્રિય મહેન્દ્રના જય શ્રી રામ, જય હિન્દ.